અંધાડાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઈ ગયો. શ્રી અંધાડા કેળવણી મંડળ અંધાડા સંચાલિત જ્ઞાનદીપ અનુકંપા કુંવરબા હાઈસ્કૂલ અંધાડા ગડખોલ ખાતે તારીખ 6/1/24/2000 શનિવારના રોજ શ્રી કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના વ્યાખ્યાતા ભૂમિકાબેન મકવાણા અને સમિધાબેન બંકાએ ધોરણ 10ના લગભગ 153 જેટલા વિદ્યાર્થીઓને એસસીપીડીસી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયા 2024ના માર્ગદર્શન કાર્યક્રમની માહિતી આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય જયેશચંદ્ર જે પટેલ તથા શાળાના શિક્ષકો જીતેન્દ્રભાઈ ડી વસાવા અને રતનજીભાઈ કે ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. અંતે આર કે ચૌધરીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ બ્યુરો ચીફ મિતુલ કોન્ટ્રાક્ટર ભરૂચ. ફેકલ્ટીઝ તમને મળશે, બરાબર? તો સેલ્ફ ફાઇનાન્સ ની અંદર તમને મોટા મોટા એ બતાવશે કે લેપટોપ મળશે તમને એડમિશન લેશો એટલે, બરાબર? તમને આ મળશે, પેલું મળશે અને પછી તમારે 2-3 લાખ રૂપિયા ફીસ લેતા આવશે. તો બેટર છે કે ગવર્મેન્ટે તમારા માટે બહુ બધા ઓપ્શન્સ અવેલેબલ રાખ્યા છે. તો એમાં એડમિશનનો પ્લેસમેન્ટ પણ સારું એવું હોય છે. લગભગ અમારા કેજેની વાત કરીએ તો 70% સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ થર્ડ સેમિસ્ટરમાં આવે એ લોકો ત્યારથી ચાલુ થઈ જતા હોય છે અને ફાઇનલ યર સુધીમાં તો એમના હાથમાં જોબ હોય છે. અને ઘણી કંપની એમને ફર્ધર સ્ટડી માટે પ્રમોશન પણ આપે છે કે તમે ફર્ધર સ્ટડી કરીને આગળ કરી શકો. તો આપણે થોડું ઘણું ઓવરવ્યુ મારી કોલેજનું અને હું તમને આપીને એસીપીડીસી થ્રુ કઈ રીતે કરવાનું છે એ પણ હું તમને થોડું સમજાવી દઉં. તો આપણે અવેરનેસ પ્રોગ્રામ, અવેરનેસનો મતલબ શું થાય કે તમને જાણ કરવાનું, તમને એના વિશે બધી માહિતીની ખબર હોવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓને અવેરનેસ નથી હોતી, એટલા માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસને એમની જે પણ લાભ તમને આપે છે, બરાબર, લોભાણી આપીને તમને એડમિશન માટે એ કરીને લઈ લેતા હોય છે. સો એસીપીડીસી શું છે? એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ. એટલે જ્યાં ડિપ્લોમા એન્જિનિયરિંગ થાય છે 10મા પછી, ઘણા આઈટીઆઈ કર્યા પછી પણ તમે ડિપ્લોમામાં એડમિશન લઈ શકો છો. તો આ એસીપીડીસી થ્રુ તમે એડમિશન કરાવી શકો છો અને આખો પ્રોસેસ ઓનલાઈન થતો હોય છે, બરાબર? ઓકે, આ એનું એડ્રેસ છે કે એલડી કોલેજ જે છે અમદાવાદમાં, ત્યાં એની મેઇન ઓફિસ છે જે આખા ગુજરાતના જેટલા પણ ડિપ્લોમા કોર્સીસ છે એના એડમિશનનું હેન્ડલિંગ કરે છે, બરાબર? નીચે એની વેબસાઇટ આપી છે, ઈમેલ આઈડી આપ્યા છે અને ફોન નંબર આપ્યા છે. વેબસાઇટ બધાને ખબર છે, વેબસાઇટ આપવાની હોતી નથી. તમે 50 યા ઇવન તમારા ઓછા પર્સન્ટેજ છે તો પણ તમને ડિપ્લોમામાં કોઈ પણ જગ્યાએ એડમિશન મળી રહે છે. ઓકે, અહીંયા એના સિમ્પલ એડવાન્ટેજ બતાવે છે કે ટાઈમ પીરિયડ કેવો છે બંનેનો સેમ, જો તમારે એન્જિનિયરિંગમાં જવું હોય તો. એના પછી છે લેસ એક્સપેન્સ, એટલે ખર્ચો કેવો થાય છે તમારો? એકદમ ઓછો. ગવર્મેન્ટ કોલેજીસમાં તો એકદમ નોમિનલ ફીસ છે. ગર્લ્સને ફ્રીમાં એજ્યુકેશન મળે છે, સ્કોલરશિપ મળે છે ગવર્મેન્ટ તરફથી. હવે તો ઓપન વાળા જે વિદ્યાર્થીઓ છે જનરલ કેટેગરીના, એ લોકો માટે પણ હવે એટલી બધી ગવર્મેન્ટે સ્કોલરશિપ ચાલુ કરી છે કે એમવાયએસવાય છે, સીએમએસની ચીફ મિનિસ્ટરની સ્કોલરશિપ છે કે જેમાં તમને ઘણા બધા ફાયદા, રૂમ પર રાખીને રહેતા હોય તો રેન્ટના પૈસા મળે છે 12,000 જેટલા, પુસ્તકો સહાય મળે છે તમને, બરાબર? કોઈ જગ્યાએ તમને બીજો કોઈ એક્સ્ટ્રા ખર્ચો થતો હોય તો એની પણ સહાય તમને ગવર્મેન્ટ તરફથી મળે છે. લેસ સ્ટ્રેસ, જે 12માં તમારે પ્રેશર છે એ 80% ઉપર લાવવા પડશે તો સારી કોલેજમાં એડમિશન મળશે, એ પણ તમારું કેવું થઈ જશે? એકદમ ઓછો. તો સ્ટ્રેસ પણ ઓછો થશે અને બેઝિક નોલેજ અને કોન્સેપ્ટ તમારા જે પણ પર્ટિક્યુલર બ્રાન્ચમાં તમારે જવું હોય એન્જિનિયરિંગ પછી, એનું પણ લગભગ 60 to 70% નોલેજ તમને ડિપ્લોમામાં જ મળી જશે. અને સૌથી સારું કે 19 વર્ષની ઉંમરમાં તમને બધા ફાયદા, જોબનો ઓપ્શન પણ તમને 19 વર્ષની ઉંમરમાં મળી જશે, બરાબર? અને ફર્ધર સ્ટડી માટે ઓકે, આ બધી ગવર્મેન્ટ કોલેજ છે એ તમને ઓનલાઈન પણ મળી જશે કોલેજીસ વિશે કે કઈ કઈ કોલેજ છે. ખાસ કરીને જોઈ લો, આપણે સાઉથ ગુજરાતમાં આવીએ છીએ એટલે સાઉથ ગુજરાતના 8 જિલ્લામાં 8 સરકારી કોલેજ છે અને 20 પ્રાઇવેટ છે. એટલે તમે જો જોબ લેવા માંગતા હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માંગતા હોય તો પહેલા તમે આ 8 ગવર્મેન્ટ કોલેજીસ જે છે પહેલા એના સીટો અપ્લાય કરો અને જે તે છતાં ના થતું હોય તો તમે પ્રાઇવેટ